હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે। આજનો પહેલો ક્વેશ્ચન ડિજિટલ ઓશન ઇનિશિયેટિવના બારામાં છે। જુઓ, ડિજિટલ ઓશન ઇનિશિયેટિવના બારામાં તમને બે સ્ટેટમેન્ટ આપેલા છે અને આ બંને સ્ટેટમેન્ટમાંથી તમારે કરેક્ટ સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાઈ કરવાનું છે। જુઓ, જીપીએસસી યુપીએસસીની કોઈ પણ તમે એક્ઝામ આપો, આવા સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચનમાં સૌ પ્રથમ તમારે કરેક્ટ ઇનકરેક્ટને ચેક કરવાનું છે કે ભાઈ આમાં પૂછ્યું છે શું, કરેક્ટ પૂછ્યું છે કે ઇનકરેક્ટ પૂછ્યું છે। અને અમુક વખતે તમારી ભૂલ ક્યાં થાય છે, તમને સ્ટેટમેન્ટમાં શું લખીને આપે, નોટ કરેક્ટ લખીને આપે કે ભાઈ આ જે ઉપર તમને બે સ્ટેટમેન્ટ આપ્યા છે એમાંથી કયા સ્ટેટમેન્ટ નોટ કરેક્ટ છે। તો તમે અમુક વખતે શું થાય કે જ્યારે ઉતાવળમાં હોય ને તો આપણે યા તો કરેક્ટ જોઈએ યા તો ઇનકરેક્ટ શબ્દ જોઈએ અને આગળ વધી જઈએ, પણ અમુક વખતે કરેક્ટની આગળ નોટ કરેક્ટ લખ્યું હોય તો એનો મતલબ એ થયો કે આ ક્વેશ્ચન ફરીથી તમને ઇનકરેક્ટના બારામાં પૂછવા માંગે છે। તો આને પણ તમારે ધ્યાનમાં લેવાનું છે, રીડ બિટવીન ધ લાઇન કરવાનું છે ને ત્યારે જ તમારો ક્વેશ્ચન સાચો થશે। સમજી ગયા? તો આવનારી જે પણ એસટીઆઈની એક્ઝામ છે, ડીવાયએસઓ છે, આરએફઓ 1, 2, યુપીએસસી, તો આ બધી એક્ઝામમાં તમારે ધ્યાન રાખવાનું છે, રીડ બિટવીન ધ લાઇન કરવાનું છે અને એક એક શબ્દને તમે ધ્યાનથી રીડ કરશો તો જ તમારો ક્વેશ્ચન સાચો બનશે। કોઈ પણ અમુક વખતે માની લો કે સિમ્પલ ક્વેશ્ચન આવી જાય ને તો તમને એમ લાગે આ તો મને આવડે છે અને ત્યારે તમે ઉતાવળમાં ભૂલ કરી દો છો અને આ પ્રકારની ભૂલ સૌથી વધારે પોલિટીમાં થાય છે। જે લોકો પોલિટીમાં ખુદને માસ્ટર સમજે છે એને આ પ્રકારની ભૂલ વધારે થતી હોય છે, તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે। તો હવે આપણે ડિજિટલ ઓશન ઇનિશિયેટિવના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ। જો આવનારી જે પણ એક્ઝામો છે તો એમાં તમારી નેટ પ્રેક્ટિસ થાય એ મકસદથી આપણે આ ઇનિશિયેટિવ શરૂ કરેલો છે। કઈ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની છે, કઈ ભૂલો નથી કરવાની, સમજી ગયા? તો એના વિશે આપણે મેઇનલી શરૂઆતમાં જ આપણે પહેલાં નેટ પ્રેક્ટિસ કરી લઈએ તો તમારે એક્ઝામમાં કોઈ વાંધો ના આવે, રાઈટ? તો હવે આપણે ડિજિટલ ઓશન ઇનિશિયેટિવ વિશે બે સ્ટેટમેન્ટને આપણે રીડ કરીએ અને તમારે એનો સાચો આન્સર આપવાનો છે। પહેલું સ્ટેટમેન્ટ છે, ડિજિટલ ઓશન ઇઝ અ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ડિજિટલ પ્લેટફોર્મ ફોર ઓશન ડેટા મેનેજમેન્ટ, એટલે કે ઓશન ડેટા મેનેજમેન્ટ માટેનું પહેલું આ પ્રકારનું ડિજિટલ પ્લેટફોર્મ છે ડિજિટલ ઓશન। તો હવે તમને અહીંયા ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે ભાઈ આ ઓશન ડેટા મેનેજમેન્ટ માટે છે કે નહીં। પછી માની લો કે આ ઓશન ડેટા મેનેજમેન્ટ માટે છે તો આ પહેલું આ પ્રકારનું ડિજિટલ પ્લેટફોર્મ છે કે ભાઈ સરકારે આની પહેલા કંઈ આવું પહેલા કરેલું છે, સમજી ગયા? તો આના વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ। અને બીજું સ્ટેટમેન્ટ છે, ઇટ ઇઝ એન ઇનિશિયેટિવ ઓફ મિનિસ્ટ્રી ઓફ શિપિંગ। જ્યારે મેં તમને ઇન્ડોઆઈએસમાં ડિજિટલ ઓશન વિશે ઇન્ફોર્મેશન આપી હતી ત્યારે મેં તમને ટીચીને કીધું હતું કે ભાઈ આ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, મેં તમને હિન્ટ પણ આપી હતી। તો તમારે અત્યારે રિવિઝન કરવાનું છે કે ભાઈ આ મિનિસ્ટ્રી ઓફ શિપિંગમાં આવે કે બીજી કોઈ મિનિસ્ટ્રી છે, રાઈટ? તો રિવિઝન કરો ને થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપો। ઇન્ડોઆઈએસની જે ઇમેજ છે એ તમે જ છો, આપણું જે કમેન્ટ બોક્સ છે તો બીજી ચેનલથી અલગ હોવું જોઈએ અને છે પણ, સમજી ગયા? એ ખરેખરમાં અલગ છે કારણ કે આપણા જે મેમ્બર્સ છે તો એ જ ભવિષ્યના અધિકારીઓ તરીકેની ઇમેજ એમની બતાવે છે, કારણ કે આટલા બધા ડિટેલમાં આન્સર લખવા જેવા તેવા લોકોનું કામ નથી અને એ જ વસ્તુ તમે કરી રહ્યા છો અને એ જ આ મારી માટે મોટિવેશન છે। ડેલી આટલા વિડીયો કન્ટિન્યુઅસલી આવી રહ્યા છે, જેવું તેવું કામ નથી ભાઈ, સમજી ગયા? આટલા એફર્ટ્સ જે લાગે એ તમારા પાર્ટિસિપેશનની હિસાબે લાગે છે અને એના જ હિસાબથી મને આટલો જે ઉત્સાહ છે તો વિડીયો બનાવવાનો આવે છે। તો એ જ ઇમેજ આપણી ઇન્ડોઆઈએસની તમે બનાવી રાખશો એવી આપણે ભવિષ્યમાં પણ અપેક્ષા રાખીએ છીએ અને એ તમારી માટે સેલ્યુટ છે, રાઈટ? તો ચલો, તમારી પાસે ઓપ્શન છે 1 ઓનલી, 2 ઓનલી, બોથ યા નન। હવે આપણે બીજો ક્વેશ્ચન ડિસ્કસ કરીએ। જીપીએસસી માટે ટોપ લેવલનો ક્વેશ્ચન છે આવનારી એક્ઝામ માટે। આજથી થોડા મહિના પહેલાં આપણે એને ડિસ્કસ કર્યું હતું રાગ ભોપાલી એક્ઝિબિશનના બારામાં। તો જો સૌથી પહેલાં તો તમારે યાદ શું રાખવાનું છે કે કઈ સરકાર દ્વારા રાગ ભોપાલી એક્ઝિબિશનને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું? તો મધ્યપ્રદેશ। કઈ સરકાર દ્વારા? તો મધ્યપ્રદેશ। તો આ મેં તમને બે રીતે ક્વેશ્ચન બનાવી દીધો, રાઈટ? હવે જો મધ્યપ્રદેશ સરકાર દ્વારા રાગ ભોપાલી એક્ઝિબિશનને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું તો એ શાને પ્રમોટ કરવા માટે હતું, સમજી ગયા? તો અહીંયા તમે ઓપ્શન જુઓ, પહેલું તમને ઓપ્શન આપ્યું છે ચાંદેરી ફેબ્રિક। હવે આ ચાંદેરી સાડી છે ને તો એને મધ્યપ્રદેશમાંથી જીઆઈ ટેગ મળેલો છે, તો આ બીજું તમારું એક રિવિઝન થયું, રાઈટ? પછી આવે છે બાગ પેન્ટ। એના સિવાય ત્રીજો તમને ઓપ્શન આપ્યો છે મહેશ્વરી ફેબ્રિક, એટલે કે મહેશ્વરી સાડી, અને ચોથું છે જારી જરદોશી ફેબ્રિક। યાદ આવ્યું કે ના આવ્યું? જારી જરદોશી ક્રાફ્ટ। તો આ ચારમાંથી કોને પ્રમોટ કરવા માટે રાગ ભોપાલી એક્ઝિબિશનને મધ્યપ્રદેશ સરકારે ઓર્ગેનાઇઝ કર્યું હતું? રિવિઝન કરો, તમને યાદ આવી ગયું હશે એવું હું આશા રાખું છું। એના પછી નેક્સ્ટ જે થર્ડ ક્વેશ્ચન છે તો એ ન્યૂ ભાવપુર ન્યૂ ખુર્જા સેક્શન ઓફ ધી ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, એટલે કે ઈડીએફસી ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો ન્યૂ ભાવપુર ન્યૂ ખુર્જા સેક્શન છે તો એને આપણા પ્રધાનમંત્રીએ ઇનોગ્રેટ કર્યો હતો, ભારતને નેશનને ડેડિકેટ કર્યો હતો। તો આ મેઇનલી કયા રાજ્યમાં ઇનોગ્રેટ કરવામાં આવ્યું હતું? આ સેક્શન એ કયા રાજ્યમાં આવે છે? તમને યાદ આવી ગયું હશે, યુપી, બિહાર, પંજાબ, રાજસ્થાન। તો આ ચારમાંથી કયા રાજ્યમાં છે એમ તો તમે કોમન સેન્સ લગાવો તો પણ થઈ જશે, તો તમારે એના વિશે ઇન્ફોર્મેશન આપવાની છે। એના પછી
આજનો લાસ્ટ ક્વેશ્ચન યુપીએસસી માટે ટોપ લેવલનો ક્વેશ્ચન છે. આ હું તમને ક્વેશ્ચન પેપરના એનાલિસિસ પછી કહું છું. આવા ક્વેશ્ચનો જ બને છે યુપીએસસીમાં એન્વાયરમેન્ટમાં, રાઈટ? તો ક્વેશ્ચન શું છે? અ ન્યૂ સ્પીસીઝ ઓફ વાઇલ્ડ સન રોઝ નેમ પોર્તુલુકા લાલજી ઓર પોર્તુલુકા લાલજી હેઝ બીન રિસન્ટલી ડિસ્કવર્ડ ફ્રોમ. તો તમને અહીંયા આપ્યું છે કે ભાઈ વાઇલ્ડ સન રોઝની એક નવી પ્રજાતિ એ પોર્તુલાકા લાલજી એનું નામ છે. આ મેં તમને ડિસ્કસ કરાવ્યું હતું, યાદ હોય તો આ ક્યાંથી ડિસ્કવર થઈ છે એના વિશે તમારી ઇન્ફોર્મેશન આપવાની છે. ટોપ લેવલનો ક્વેશ્ચન છે અને તમારી પાસે ઓપ્શન છે વેસ્ટર્ન ઘાટ, ઈસ્ટર્ન ઘાટ, ઈસ્ટર્ન હિમાલયાઝ અને વેસ્ટર્ન હિમાલયાઝ. તો ચારમાંથી કઈ જગ્યાએથી ભાઈ ડિસ્કવર થયું છે એ તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. જો હું તમને એક થોડું આમ તો એક્સેપ્શન છે આ ક્વેશ્ચનમાં એક્સેપ્શન છે, પણ હું તમને જસ્ટ ખાલી એક જનરલ ઇન્ફોર્મેશન આપું. જો તમને કંઈ ખબર ના હોય ને તો આવી કોઈ નવી પ્રજાતિ તમને જોવા મળે તો જનરલી એનો આન્સર છે ને સૌ પ્રથમ તો બની શકે કે વેસ્ટર્ન ઘાટ આવે. અહીંયા નથી આવતો, પણ સૌ પ્રથમ તો બની શકે કે વેસ્ટર્ન ઘાટ આવે. એના પછી એમાં ના હોય તો ઈસ્ટર્ન ઘાટ આવે. એમાં ના હોય તો પછી તમારે નોર્થ ઈસ્ટમાં જવાનું. એમાં ના હોય તો પછી હિમાલયમાં જતું રહેવાનું. સમજી ગયા? તો આ હું તમને જસ્ટ ખાલી એમ જ એવું નથી કહેતો કે ભાઈ 100% આ જ આવે, પણ કંઈ ખબર ના હોય તો ત્યારે તમે વેસ્ટર્ન ઘાટમાં રિસ્ક લઈ શકો. કંઈ ખબર ના હોય ત્યારની વાત કરું છું. આ ક્વેશ્ચનનો આન્સર વેસ્ટર્ન ઘાટ નથી આવતો. આ ત્રણમાંથી એક આન્સર આવે છે, તમારે રિવિઝન કરવાનું છે, રાઈટ? તો હવે આપણે આજના નવા ટોપિકની ડિસ્કશનની શરૂઆત કરીએ. તો જુઓ, નવો ટોપિક છે સૌર્યાંજલિ પ્રોગ્રામના બારામાં. તો જો આપણા જે યુનિયન હોમ મિનિસ્ટર છે તો એમને સૌર્યાંજલિ આપણે એને પ્રોનાઉન્સ કરીએ, તમે આપણે પેલું શૌર્ય કહીએ ને તો એની માટેનું છે. તો સૌર્યાંજલિ પ્રોગ્રામ આપણા યુનિયન હોમ મિનિસ્ટર આપણા મોટા ભાઈએ અટેન્ડ કર્યો છે. તો ભાઈ આ જે સૌર્યાંજલિ પ્રોગ્રામ છે ને તો એ મેઇનલી નેતાજી સુભાષચંદ્ર બોઝ છે તો એમની 125મી બર્થ એનિવર્સરીને સેલિબ્રેટ કરવા માટે હતું, કોમેમોરેટ કરવા માટે હતું. તો ભાઈ નેતાજીને એવું થતું હશે કે યાર હું આટલો બધો ફેમસ કેમ થઈ ગયો? તો ભાઈ વેસ્ટ બેંગાલમાં ઇલેક્શન આવે છે, તમારે થોડું સમજવું પડશે, રાઈટ? વધારે પડતું પ્રાઉડ ફીલ ના કરતા. હી ઓલ્સો ફ્લેગ ઓફ અ સાયકલ રેલી, એટલે કે આપણા જે યુનિયન હોમ મિનિસ્ટર છે તો એમને સાયકલ રેલી છે તો એને પણ ફ્લેગ ઓફ કરી હતી. અને આ જે સાયકલ રેલી છે ને તો આ રેલીમાં મેઇનલી 3 ટીમો બનાવવામાં આવી હતી. એક હતી નેતાજી સુભાષચંદ્ર બોઝની ટીમ, બીજી હતી રાસ બિહારી બોઝની ટીમ અને ત્રીજી હતી ખુદીરામ બોઝની ટીમ. સમજી ગયા? તો આ અલગ અલગ ટીમો હતી. જે રીતે પેલી જે ઇન્ડિયન નેશનલ આર્મી હતી ને એમાં એક રાણી લક્ષ્મીબાઈના નામ ઉપર એક એમની ટીમ હતી. સમજી ગયા? એક બટાલિયન જેને આપણે કહીએ, પછી નહેરુના નામ ઉપર હતી ને આવું ઘણું બધું હતું. તો એવી જ રીતે અત્યારે 3 સાયકલની ટીમ બનાવવામાં આવી હતી. એમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ અને મેઇનલી રાસ બિહારી બોઝ. તો આ 3 ટીમો હતી અને મેઇનલી આ જે 3 ટીમો હતી તો આને શું કર્યું હતું, લોકોમાં એક અવેરનેસ ફેલાવવા માટે સાયકલની મતલબ રેલી નીકાળી હતી. સમજી ગયા કે ભાઈ આ 3 આપણા જે રિવોલ્યુશનરી હતા, ભારત દેશને આઝાદ કરવા માટે એમને પોતાનું જે યોગદાન આપ્યું છે, જે એમને સેક્રિફાઈસ કર્યા છે, તો એના વિશે લોકોમાં અવેરનેસ આવે તો એને ફેલાવવા માટે આ પ્રકારની સાયકલ રેલી છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. હવે આપણે આજે છે ને જો ખુદીરામ બોઝ વિશે આપણે ઇન્ફોર્મેશન લીધી હતી, નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે આપણે ઇન્ફોર્મેશન લીધી હતી. આજે આપણે રાસ બિહારી બોઝનું થોડું રિવિઝન કરીએ. અને એમ બી આ માણસ છે ને જાદુ મંતરવાળા હતા. થોડી વાર અહીંયા હોય પછી ક્યાંય ને ક્યાંય નીકળી જાય. તમને આ બધી ઇન્ફોર્મેશન હશે, તમે હિસ્ટ્રીમાં રીડિંગ કર્યું હશે. રાસ બિહારી બોઝ આમનો જીવનકાળ 1886થી લઈને 1945 સુધી રહ્યો છે એન્ડ વોઝ એન ઇન્ડિયન રિવોલ્યુશનરી લીડર અગેન્સ્ટ ધ બ્રિટિશ રાજ. એટલે કે જે બ્રિટિશ રાજ હતું તો એની વિરુદ્ધમાં આપણા એક ઇન્ડિયન રિવોલ્યુશનરી પેલું શું કહેવાય, પેલું ચરમપંથી અને નરમપંથી આવું કંઈક આવતું હતું ને તો આમને એક રેવોલ્યુશનરી લીડર હતા અને બ્રિટિશ રાજની વિરુદ્ધમાં આમને તમને ખબર હશે કે પેલો દિલ્હી કોન્સ્પિરસી કેસ પેલો લોર્ડ હાર્ડિંગ હતો ને એના ઉપર બોમ્બ નાખ્યો હતો. સમજી ગયા? એનું અસેસિનેશન કરવાની કોશિશ કરી હતી પણ એ ભાઈ એને કંઈ થયું નહોતું. એન્ડ હી વોઝ બોર્ન ઇન વેસ્ટ બેંગાલ. જે રાસ બિહારી બોઝ છે તો વેસ્ટ બેંગાલમાં એમનો જન્મ થયો હતો. એન્ડ ફોલોઈંગ ધ અટેમ્પ્ટ ટુ અસેસિનેટ ધ લોર્ડ હાર્ડિંગ ઓન 23 ડિસેમ્બર 1912 ઇન દિલ્હી, રાસ બિહારી બોઝ વોઝ ફોર્સ્ડ ટુ ગો ઇન્ટુ હાઇડિંગ. સમજી ગયા? તો મેઇનલી આમને જે રાસ બિહારી બોઝ છે તો એને 23મી ડિસેમ્બર 1912ના દિવસે દિલ્હીમાં જે લોર્ડ હાર્ડિંગ હતા એના અસેસિનેશન કરવાની કોશિશ કરી હતી અને પછી એમને છૂમંતર થવું પડ્યું હતું. હી વોઝ વન ઓફ ધ કી ઓર્ગેનાઇઝેશન ઓફ ગદર મ્યુટિની એન્ડ લેટર ધ ઇન્ડિયન નેશનલ આર્મી. હવે તમે યાદ રાખજો આ ગદર મ્યુટિની છે પેલું ગદર બ્રિટિશ રાજ કા કચ્ચા ચીઠા આવું કંઈક હતું. સમજી ગયા? તો મેઇનલી આ જે છે ને તો નોર્થ અમેરિકામાં જે સિએટલ ને આ બાજુ મેઇનલી આ ઓર્ગેનાઇઝ હતું. સમજી ગયા? યુપીએસસી આના વિશે ક્વેશ્ચન પૂછેલો છે ગદર મુવમેન્ટના વિશે અને આ એક મેગેઝિન પણ હતી જે ઘણી બધી ભાષામાં આવતી હતી. ઇનિશિયલી તો એક ગુરુમુખી પેલી સ્ક્રિપ્ટમાં હતી, રાઈટ? તો આ વસ્તુ તમે યાદ રાખજો. જે ગદર મ્યુટિની હતી તો એના કી ઓર્ગેનાઇઝેશનમાંથી પણ એક રાસ બિહારી બોઝ એમને હતા અને જે ઇન્ડિયન નેશનલ આર્મી છે તો એને પણ આમને જોઈન કરી હતી. એન્ડ રાસ બિહારી બોઝ
હેન્ડેડ ઓવર ધ ઇન્ડિયન નેશનલ આર્મી ટુ સુભાષચંદ્ર બોઝ. એટલે કે સુભાષચંદ્ર બોઝ છે તો તમને ખબર હશે કે ભાઈ ઇન્ડિયામાંથી જ્યારે ગયા એમના જીવનના અંતિમ જે વર્ષોની અંદર, તો ત્યારે જે ઇન્ડિયન નેશનલ આર્મી છે તો એને હેન્ડ ઓવર કોને કરી હતી? જો એક વસ્તુ યાદ રાખજો, ઇન્ડિયન નેશનલ આર્મી છે ને તો એની શરૂઆત કંઈ આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝે નથી કરી. એ હું તમને કહી દઉં, એમનું નામ છે ને મોહન કરીને કંઈક હતું, સમજી ગયા? તો એ વ્યક્તિ દ્વારા ઇન્ડિયન નેશનલ આર્મીની શરૂઆત કરવામાં આવી હતી અને એના પછી જે રાસ બિહારી બોઝ છે તો એ પણ એમાં જોડાયા હતા અને પછી રાસ બિહારી બોઝે મેઇનલી સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન નેશનલ આર્મી છે તો એને હેન્ડ ઓવર કરી હતી. એ મોહન એમનું નામ કંઈક હતું, એ તમારે જોઈ લેવાનું છે. પછી એમાં કંઈ તમે એને ચેક કરવાની કોઈ ખાસ એટલી બધી જરૂર આવતી નથી, તો પણ એમ તમારે કન્ફર્મ કરવું હોય તો જોઈ લેજો, મોહન કરીને એમનું કંઈક નામ આવે છે, રાઈટ? તો આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી છે રાસ બિહારી બોઝના બારામાં. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને, આ જીપીએસસીનો ફેવરેટ આર્ટિકલ છે. હું તમને કહું ને એટલે તમારે સમજી જવાનું, આ 100% ફેવરેટ આર્ટિકલ છે ને. એની પહેલાં પણ જે આપણી જીપીએસસી છે એને હેલિના મિસાઇલ વિશે ક્વેશ્ચન પૂછેલો છે. તો સૌ પ્રથમ તો તમારે યાદ શું રાખવાનું છે કે હેલિના શું છે? તો એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે અને આ નાગ મિસાઇલનું હેલિકોપ્ટર વર્ઝન છે. તમને એમ થાય કે આ નાગ મિસાઇલના બધી તમે શું વાત કરો છો? જો મેઇનલી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ એટલે શું થાય? માની લો કે આ છે ને એક ટેન્ક છે, આપણા પાકિસ્તાનનું ટેન્ક છે અને આપણે ઉપર એના બાપ બેઠા છે, સમજી ગયા? એટલે કે આપણે ભારત, સમજી ગયા? તો માની લો કે આ પાકિસ્તાનનું ટેન્ક છે, ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર છે. હવે આ ટેન્કને આપણે ડિસ્ટ્રોય કરવું છે તો આપણે આ હેલિકોપ્ટરમાંથી એન્ટી ટેન્ક એટલે કે ટેન્કની વિરુદ્ધમાં આપણે મિસાઇલને, ગાઇડેડ મિસાઇલને આપણે લોન્ચ કરીશું. તો માની લો કે અહીંથી આપણે મિસાઇલને લોન્ચ કરી તો આ પેલા પપ્પુનું જે એનું કહેવાય ને કે ટેન્ક હતું એ ડિસ્ટ્રોય કરી દીધું. તો ટેન્કને ડિસ્ટ્રોય કરવા માટેની મિસાઇલ છે અને નાગ મિસાઇલનું હેલિકોપ્ટર વર્ઝન શું છે? તો હેલિના. તો હેલિના શું છે? તો હેલિકોપ્ટર વર્ઝન ઓફ નાગ મિસાઇલ. આ તમે સમજી ગયા ને? બસ આટલું તમારે યાદ રાખવાનું છે. અને એના પછી ધ્રુવાસ્ત્ર. તો જુઓ, ધ્રુવાસ્ત્ર શું છે? તો હેલિના મિસાઇલનું એક અપગ્રેડેડ વર્ઝન છે અને આ હેલિના મિસાઇલને તમે શામાં યુઝ કરો? તો જો તમે એરફોર્સ એને યુઝ કરે, સમજી ગયા? એટલે કે હવામાંથી એને ફાયર કરવામાં આવે પ્લેનની મદદથી, તો એને ધ્રુવાસ્ત્ર કહેવામાં છે. હેલિકોપ્ટર હોય તો હેલિના અને ધ્રુવાસ્ત્ર શામાંથી? તો જે પેલું એરક્રાફ્ટ હોય ને એમાંથી તમે એને ફાયર કરો તો ધ્રુવાસ્ત્ર થઈ જાય છે. તો આટલું તમારે યાદ રાખવું છે. એટલે હેલિના અને ધ્રુવાસ્ત્ર બંને શું છે? તો એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. બસ આટલું તમારે યાદ રાખવું છે. હેલિના અને ધ્રુવાસ્ત્ર શું છે? તો એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે અને બંનેના અત્યારે સક્સેસફુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આ તમને ખબર પડી હશે ને, એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરમાંથી બંનેના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આ તમે યાદ રાખજો. જે ધ્રુવાસ્ત્ર છે તો એરફોર્સ વેરિયન્ટ છે, એટલે કે તમે એને એરક્રાફ્ટમાંથી એને તમે લોન્ચ કરશો, સમજી ગયા? જે પેલું આપણે એને સાદી ભાષામાં કહીએ ને, જેવી રીતે રફાઇલ છે, એના સિવાય MiG-29 ને આ બધા છે, તો એમાંથી જ એને તમે લોન્ચ કરો તો એ ધ્રુવાસ્ત્ર થાય. પણ જો એને તમે હેલિકોપ્ટરમાંથી લોન્ચ કરો, જેવી રીતે અપાચે હેલિકોપ્ટર છે એમાંથી તમે એને લોન્ચ કરો તો એ શું થાય? તો એ હેલિના થઈ જાય, સમજી ગયા? તો બંને નાગ મિસાઇલ જ છે, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ જ છે, પણ એના વેરિયન્ટ છે, એના અલગ નામ છે. હેલિકોપ્ટર હોય તો હેલિના અને જો એરક્રાફ્ટ હોય તો એમાંથી શું બોલાય? એમાંથી ધ્રુવાસ્ત્ર બોલાય, સમજી ગયા? તો આટલું તમારે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન બનશે તો શું પૂછાશે કે ધ્રુવાસ્ત્ર અથવા તો હેલિના ન્યૂઝમાં હતા તો શું છે? તો એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે, નાગ મિસાઇલ જ છે એક પ્રકારે, રાઈટ? એન્ડ હેલિના વિચ ઇઝ હેલિકોપ્ટર લોન્ચ વર્ઝન ઓફ ધી નાગ મિસાઇલ સિસ્ટમ ઇઝ ધ થર્ડ જનરેશન. આ યાદ રાખજો, જીપીએસસીમાં આવા ડિટેલમાં ક્વેશ્ચન પૂછાશે. માની લો કે તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો સેકન્ડ જનરેશન આપશે અથવા તો ફોર્થ જનરેશન આપશે. તો આ થર્ડ જનરેશન મિસાઇલ છે અને લોક ઓન બિફોર લોન્ચ. લોક ઓન બિફોર લોન્ચ એટલે શું થાય? માની લો કે આપણું છે ને ઉપર આપણે માની લો કે હાઇપોથેટિકલ આપણે વાત કરીએ, અહીંયા કોઈ ટેન્ક છે અને અહીંયા આપણે માની લો કે હેલિકોપ્ટર છે, અપાચે હેલિકોપ્ટર. તો માની લો કે આ ટેન્કને આપણે ડિસ્ટ્રોય કરવું છે ને તો આ હેલિકોપ્ટરમાંથી હેલિના મિસાઇલમાં પહેલા આ જે ટાર્ગેટ છે એને લોક કરી દેવામાં આવશે કે ભાઈ અહીંયાથી આ ટાર્ગેટ લોક થયો. જેવી રીતે કેબીસીમાં આવે ને કે આન્સર કો લોક કિયા જાય, તો આન્સર એક વખત લોક થઈ ગયો એના પછી ડાયરેક્ટ મિસાઇલને શું કરી દેવાની? લોન્ચ કરી દેવાની. ઓટોમેટિકલી ગાઇડેડ મિસાઇલ છે, ફાયર એન્ડ ફર્ગેટ. ફાયર એન્ડ ફર્ગેટ એટલે શું થાય કે એક વખત છૂટ્યા પછી એનો બાપ આવી જાય ને તો પણ કોઈ લેવા દેવા નહીં, સમજી ગયા? હું તમને દેશી ભાષામાં કહું છું કે ભાઈ પછી એ મિસાઇલ એક વખત છૂટી પછી એ ડિસ્ટ્રોય થાય, પછી એનો અંત આવી ગયો, નક્કી જ છે, સમજી ગયા? કોઈ એને બચાવી ના શકે, પેલા જે એની સરોગેટ મધર છે ને એ પણ એને ના બચાવી શકે, એટલે પૂરું જ થઈ જાય, સમજી ગયા? તો એક વખત મિસાઇલ છૂટ્યા પછી ફાયર એન્ડ ફર્ગેટ, એક વખત છૂટ્યા પછી એને તમારે ગાઈડ ના કરવી પડે. ઓટોમેટિકલી જે ટાર્ગેટને લોક કર્યો હોય એના ઉપર જઈને પડે અને સીધો ટાર્ગેટને ડિસ્ટ્રોય કરી નાખે. તો આ તમે યાદ રાખી શકો છો. થર્ડ જનરેશન લોક ઓન બિફોર લોન્ચ એન્ડ ફાયર એન્ડ ફર્ગેટ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે અને એને સક્સેસફુલ અત્યારે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરમાંથી ટેસ્ટ કરવામાં આવે છે. ધ સિસ્ટમ હેઝ ઓલ વેધર ડે એન્ડ નાઇટ ઓપરેશનલ કેપેબિલિટી, એટલે કે મેઇનલી આ સિસ્ટમ છે તો ઓલ વેધરમાં, કોઈ પણ પ્રકારના વેધરમાં ચાલે છે અને દિવસે પણ કામ કરી શકે છે, રાત્રે પણ કામ કરી શકે છે. તો આ તમારે યાદ રાખવાનું છે અને કોઈ પણ બેટલ ટેન્ક હોય એને ડિસ્ટ્રોય કરી શકે છે. વાઇલ ધ હેલિના વેપન સિસ્ટમ હેઝ બીન ડેવલપ
for the Indian Army. It's a Indian Air Force variant ધ્રુવાસ્ત્ર has been developed by the DRDO. એટલે કે આ જે ધ્રુવાસ્ત્ર છે તો એ મેઇનલી જે DRDO છે તો એના દ્વારા જ આને શું કરવામાં આવે છે, ડેવલપ કરવામાં આવ્યું છે. અને જે હેલિના છે તો એ ડેવલપ ફોર ઇન્ડિયન આર્મી માટે હેલિનાને ડેવલપ કરવામાં આવી છે. તમે યાદ રાખજો, હેલિના છે હેલિકોપ્ટર વર્ઝન તો ઇન્ડિયન આર્મી માટે છે, પણ જે ધ્રુવાસ્ત્ર તો આ કોની માટે છે, તો ઇન્ડિયન એરફોર્સ માટે છે. આર્મી અને એરફોર્સમાં તમને ખબર પેલા જમીન ઉપર હોય, પેલા હવાવાળા, અને નેવી એ આપણા સમુદ્ર ઓશનવાળી, સમજી ગયા. અને જે કોસ્ટ ગાર્ડ છે તો એ શામાં આવે, તો આપણા કોસ્ટલ એરિયામાં આવે. કોસ્ટલ એરિયાનું પ્રોટેક્શન કોણ કરે, તો કોસ્ટ ગાર્ડ કરે. અને કોસ્ટ ગાર્ડ કઈ મિનિસ્ટ્રીમાં આવે, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં આવે. કન્ફ્યુઝ ના થતા, રાઈટ. તો આ તમે યાદ રાખી શકો છો. અને DRDO દ્વારા આને ડેવલપ કરવામાં આવી છે. એન્ડ નાવ બોથ વેરિયન્ટ્સ આર રેડી ટુ ઇન્ડક્શન ઇન ધી સર્વિસ. એટલે કે હવે આ બંને જે મિસાઇલ છે તો એને આપણી સર્વિસની અંદર ઇન્ડક્ટ કરવા માટે બંને મિસાઇલ રેડી છે, રાઈટ. એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે તો ગો ઇલેક્ટ્રિક કેમ્પેનના બારામાં છે. એકદમ સિમ્પલ કેમ્પેન છે, આમાં કંઈ એટલું બધું ખાસ નથી, પણ એટલું તમે યાદ રાખજો, ગો ઇલેક્ટ્રિક કેમ્પેન એ કોઈ મિનિસ્ટ્રી ઓફ પાવર કે મિનિસ્ટ્રી ઓફ રિન્યુએબલ એનર્જીનો કેમ્પેન નથી. આ તમે યાદ રાખજો, ગો ઇલેક્ટ્રિક કેમ્પેન એ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેનો કેમ્પેન છે. તમે યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગો ઇલેક્ટ્રિક કેમ્પેન એ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેનો કેમ્પેન છે. અને અત્યારે આપણા જે યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટર છે નીતિન ગડકરી, તો એના દ્વારા કેમ્પેન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. અને મેઇનલી ગો ઇલેક્ટ્રિક એટલે કે જે પણ ઇલેક્ટ્રિક વાહનો છે અને ભારતની અંદર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન છે તો એને પ્રમોટ કરવા માટે આ પ્રકારનું કેમ્પેન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. એના સિવાય નીતિન ગડકરીએ એવું પણ કીધું છે કે ભાઈ આપણે કુકિંગ માટે પણ ઇલેક્ટ્રિસિટી છે તો એનો વધારે ને વધારે યુઝ કરવો જોઈએ. અને ઇલેક્ટ્રિક જે પણ કુકિંગ સ્ટવ ને આ બધું આવતું હોય એનો આપણે યુઝ કરવો જોઈએ, આવું નીતિન ગડકરી દ્વારા કહેવામાં આવ્યું છે. તો તમે સમજી શકો છો શાની માટે છે, તો ઈ મોબિલિટી એટલે કે વાહન માટે. મોબિલિટી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. ઈ મોબિલિટીને યુઝ કરવા માટે અને ચાર્જિંગ સ્ટેશન છે તો એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઊભું કરવા માટે અને લોકોમાં અવેરનેસ આવે તો એ માટે આ પ્રકારનું કેમ્પેન છે તો શરૂ કરવામાં આવ્યું છે. અને તમને ખબર છે કે ભાઈ જો આપણે ઇલેક્ટ્રિસિટીને વધારે યુઝ કરીશું તો આપણે મેઇનલી જે ઓઇલ ઉપર આપણું ડિપેન્ડન્સ છે તો એ ઓછું થશે. પછી આપણે પેમેન્ટ ઓછું કરવું પડશે. સમજી ગયા કે ભાઈ આપણે ઓઇલ આવે તો ભાઈ પછી આપણે પેમેન્ટ તો કરવું પડે ને, તો એનાથી આપણી જે પણ ડેફિસિટ છે તો એ પણ ઓછી થશે જો આપણે ઇમ્પોર્ટ ઓછું કરીશું. પછી જે પણ આપણે ઓઇલનો યુઝ કરીએ છીએ તો ભાઈ એનાથી પોલ્યુશન થાય છે, એન્વાયરમેન્ટ ખરાબ થાય છે, રાઈટ. તો આ બધા એના નેગેટિવ જે પણ કોન્સિક્વન્સીસ છે તો એ ઓછા થશે ને આપણે ક્લીનર અને ગ્રીનર ફ્યુચર તરફ આપણે જઈ શકીશું. તો આ બધા મેઇનલી તમને મીન્સમાં પણ આવા શબ્દો કામ આવે, સમજી ગયા. ક્લીનર અને ગ્રીનર ફ્યુચર આ બધું તમે લખો એટલે તમારી પર્સનાલિટી અલગ થઈ જાય, સમજી ગયા. બીજાથી તમારો આન્સર થોડો અલગ હોવો જોઈએ અને એના માટે આ પ્રકારના શબ્દો તમારે યુઝ કરવા પડે. ધ કેમ્પેન ઇઝ એમ એટ ક્રિએટિંગ અવેરનેસ એટ અ પેન ઇન્ડિયા લેવલ એન્ડ ઇઝ એક્સપેક્ટેડ ટુ બૂસ્ટ ધ કોન્ફિડન્સ ઓફ ધી ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચર. એટલે કે આ પ્રકારનું જે કેમ્પેન છે તો સમગ્ર ભારતમાં અવેરનેસ ફેલાવવા માટે અને એના સિવાય જે પણ મેન્યુફેક્ચરર છે ઇલેક્ટ્રિક વ્હીકલના, કારણ કે ભારતમાં યાર કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ એટલા બધા ખરીદતા નથી. એનું રીઝન પણ બહુ સિમ્પલ છે, સરકારને ખબર નથી. પણ મેઇનલી તમે જુઓ કે ભારતની અંદર ચાર્જિંગ સ્ટેશન જ નથી. તમે જે પણ અમદાવાદમાં રહેતા હોય તમને ખબર હશે, તમને ભાગ્યે જ કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ માટેનું ચાર્જિંગ સ્ટેશન મળે. હવે ચાર્જિંગ સ્ટેશન જ ના હોય તો લોકો શું વ્હીકલ લઈને કરે, અધવચ્ચે જાય ને ત્યાં બંધ થઈ જાય પછી શું ઘરે પાછું આવવાનું કે વાહન મૂકીને પછી બસમાં જવું પડે, રાઈટ. તો એટલા માટે લોકો એટલું બધું ઇલેક્ટ્રિક વ્હીકલ પરચેસ કરતા નથી ને જે મેન્યુફેક્ચર હોય એ પણ વિચારે કે ચાલો લોકો કોઈ લેવાવાળા નથી તો અમે શું કરવા મેન્યુફેક્ચર કરીએ, સમજી ગયા. તો આ પ્રકારના જે પણ મેન્યુફેક્ચર છે તો એને કોન્ફિડન્સમાં લેવા માટે ઇનિશિયેટિવ છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે કેમ્પેનને. એન્ડ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ગો ઇલેક્ટ્રિક કેમ્પેન એટ નેશનલ એન્ડ સ્ટેટ લેવલ, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી વિલ એક્સટેન્ડ ટેકનિકલ સપોર્ટ ટુ ધ સ્ટેટ ડેઝિગ્નેટેડ એજન્સી. એટલે કે નેશનલ લેવલ ઉપર આ કેમ્પેનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની નોડલ એજન્સી કઈ છે તો એ છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. અને સ્ટેટ લેવલ ઉપર સ્ટેટ ડેઝિગ્નેટેડ એજન્સી હશે તો એને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી થોડું જે ટેકનિકલ સપોર્ટને આ બધું કરશે. તો આ એટલું બધું તમારે ખાસ યાદ રાખવાની જરૂર નથી. કેમ્પેન કઈ મિનિસ્ટ્રીનું છે અને શાની માટે છે એટલું તમારે યાદ રાખવાનું છે, બાકી એટલું બધું કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ આવતું નથી. એના પછી આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન છે ને જીપીએસસીમાં ક્યાંથી બનશે હું તમને કહી દઉં. આ પ્રકારનું ક્વેશ્ચન આવશે કે નેવડેક્સ, આને હું નેવડેક્સ, અમુક લોકો નાવડેક્સ કહેશે, હું આને નેવડેક્સ પ્રોનાઉન્સ કરું છું. નેવડેક્સ 21 અને આઈડેક્સ 21 આ બંને એક્ઝિબિશન એ કયા દેશમાં ઓર્ગેનાઇઝ થયા હતા? જીપીએસસીમાં આવો ક્વેશ્ચન આવશે, સમજી ગયા. તો આટલું તમે યાદ રાખજો. યુએઈના અબુધાબીમાં, યુએઈ જે દેશ છે તો એના અબુધાબી સિટીની અંદર આ જે એક્ઝિબિશન છે તો એ ઓર્ગેનાઇઝ થયું હતું. હવે આપણે નેવડેક્સનું ફૂલ ફોર્મ જોઈએ તો નાવેલ ડિફેન્સ એક્ઝિબિશન 21 તો એ ક્યાં થયું છે તો અબુધાબી યુએસએ. અને પછી આઈડેક્સ 21 એટલે કે ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્ઝિબિશન 21 તો આ પણ ક્યાં થયું છે તો અબુધાબી યુએસએમાં યુએઈમાં થયું છે, રાઈટ. તો આ તમે દેશ યાદ રાખજો, યુનાઇટેડ આરબ એમિરેટ્સ જેનું ફૂલ ફોર્મ થાય છે. તો ત્યાં આ એક્ઝિબિશનને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને આપણું એક ઇન્ડિયન નાવેલ શિપ છે જેનું નામ છે
પ્રલય, આઈએનએસ પ્રલય, તો તમે યાદ રાખજો, તમને આ પ્રકારનો પણ જીપીએસસી અમુક વખતે વધારે છે ને એકદમ ફાલતુ લેવલના ક્વેશ્ચન પૂછેલ, મને ત્યારે છે ને ગુસ્સો આવી જાય છે ખરેખર કહું તો. આ પ્રકારના ક્વેશ્ચન ત્યાં બની શકે કે જે પણ નાવેલ ડિફેન્સ એક્ઝિબિશન 21 અને ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્ઝિબિશન 21 યુએઈમાં થયું હતું, તો ત્યાં ઇન્ડિયાનું કયું નાવેલ શિપ ત્યાં પ્રેઝન્ટ હતું, આ તમને આ પ્રકારનો ક્વેશ્ચન આવી શકે છે. તો ત્યારે તમારે યાદ રાખવું છે આઈએનએસ પ્રલય. આવા ક્વેશ્ચનો અમુક વખતે ભૂતકાળમાં આવેલા છે, એટલા માટે હું તમને કહું છું આવા ક્વેશ્ચન બની જશે. એક વખત આઈએનએસ સહ્યાદ્રી કે આવું કંઈક ક્વેશ્ચન આવ્યો હતો, સમજી ગયા? તો એટલા માટે હું તમને કહું છું યાદ રાખજો આઈએનએસ પ્રલય ત્યાં મેઇનલી ઇન્ડિયાના એને પાર્ટિસિપેટ કર્યું છે એક્ઝિબિશનમાં. અને ઇન્ડિયા યુએઈ ડિફેન્સ રિલેશનની આપણે વાત કરીએ તો બંને વચ્ચે એક નાવેલ એક્સરસાઇઝ થાય છે, અને એ નાવેલ એક્સરસાઇઝનું મારે તમને નામ કહેવું છે. આ પ્રકારનો ક્વેશ્ચન બને કે ગલ્ફ સ્ટાર 1 નાવેલ એક્સરસાઇઝ એ કયા બે દેશની નાવેલ એક્સરસાઇઝ છે, અથવા તો ઇન્ડિયા અને બીજા કયા દેશની નાવેલ એક્સરસાઇઝ છે? તો ગલ્ફ સ્ટાર 1 ઇન્ડિયા અને યુએઈની નાવેલ એક્સરસાઇઝ છે, આટલું તમારે યાદ રાખવું છે. કયા દેશની? ઇન્ડિયા અને યુએઈની. અને સૌપ્રથમ 2018માં થઈ હતી, બીજી થઈ નથી. હવે બીજી નાવેલ એક્સરસાઇઝ 2021માં થવાની છે, તો આ તમારે યાદ રાખવું છે. ગલ્ફ સ્ટાર 1, આ પહેલી ને બીજી એ બધું ફાલતું જવા દો. ગલ્ફ સ્ટાર 1 ઇન્ડિયા અને યુએઈની નાવેલ એક્સરસાઇઝ છે, આટલું યાદ રાખો તો પણ ઇનફ છે. એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ જે છે તો એ ડ્રોનના બારામાં છે. તો જો જે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન છે, તો બંને શું કર્યું છે, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર છે, તો એને ડ્રોનનો યુઝ કરવા માટે એક્ઝેપ્શન આપ્યું. તમે 1 વર્ષ માટે ડ્રોનનો યુઝ કરી શકો છો. એને આપણે અનમેન્ડ એરિયલ વ્હીકલ પણ કહીએ છીએ. તો મેઇનલી તમારે યાદ શું રાખવાનું છે કે કઈ મિનિસ્ટ્રીને ડ્રોનનો યુઝ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા પરમિશન આપવામાં આવી છે. તો મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર અને ફાર્મર વેલફેરને પરમિશન આપી છે. અને મેઇનલી આ પરમિશન તો આપણે જોઈએ તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે, તો આ યોજનામાં જે ગ્રામ પંચાયત લેવલ ઉપર ઈલ્ડ એટલે કે ઉપજનું એસ્ટિમેટ કરવા માટે આ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર શું કરવા માંગે છે, 100 જેટલા જે ડિસ્ટ્રિક્ટ છે ભારતના, તો એના એગ્રીકલ્ચર ડેટાને રિમોટ સેન્સિંગના જરીએ એટલે કે મેઇનલી ડ્રોનનો યુઝ કરીને એને શું કરવા માંગે છે, કલેક્ટ કરવા માંગે છે. અને એટલા માટે આ પ્રકારની પરમિશન મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ફાર્મર વેલફેરને આપવામાં આવી છે. ધ એક્સેપ્શન શેલ બી વેલિડ ફ્રોમ ધી 1 year ફ્રોમ ધ ડેટ ઓફ ઇસ્યુઅન્સ ઓફ પરમિશન. એટલે આ બધું યાર ફાલતું છે. 1 વર્ષ માટે પરમિશન આપવામાં આવી છે, તો ભાઈ પરમિશન કેટલે છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. અને જો આમાં કોઈ વાયોલેશન થશે રૂલનું, તો આ પરમિશનને કેન્સલ કરી દેવામાં આવશે, નલ એન્ડ વોઇડ થઈ જશે. તો ભાઈ કેન્સલ થાય ત્યારની વાત ત્યારે, આપણે અત્યારે એમાં કોઈ પડવાની જરૂર નથી, બધું ફાલતું છે, રાઈટ? તો તમે એટલું જ યાદ રાખો કોને પરમિશન આપેલી છે, તો મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરને. અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે ગ્રામ પંચાયત લેવલ ઉપર ઉપજ કેટલી થાય છે, તો એનું એસ્ટિમેટ કરવા માટે રિમોટ સેન્સિંગના જરીએ 100 જેટલા ડિસ્ટ્રિક્ટના ડેટા કલેક્ટ કરવા માટે આ પ્રકારની પરમિશન આપવામાં આવી છે. તો જસ્ટ એટલું તમે યાદ રાખો ને. આની માટે એક ડીજી સ્કાય પોર્ટલ છે, મેં તમને ઇન્ફોર્મેશન આપી હતી, તમને ખબર હોય તો. ડ્રોન માટે પરમિશન લેવી હોય એની માટે ડીજી સ્કાય પોર્ટલ છે. અને જે પણ ડ્રોન ને આ બધું શું છે, ઓલરેડી મેં તમને પહેલાં ક્વેશ્ચન પણ પૂછેલા છે. તો હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ. આ ટેલિગ્રામ ચેનલનું હું કહેવાનું તમને ભૂલી જાઉં છું અમુક વખતે, તો આ ટેલિગ્રામ ચેનલને છે ને તમારે ખાસ જોઈન કરવાની છે. કારણ કે આ છે ને એક તમને હું કહીશ કે જ્યારે પણ કોઈ પણ ચેનલ છે ને આગળ વધતી હોય ને એની બેકગ્રાઉન્ડમાં ટેલિગ્રામ ચેનલની હોવું ખૂબ જ જરૂરી છે. અને અત્યારના સમયમાં આપણે જોઈએ તો સૌથી સારામાં સારું કોઈ પ્લેટફોર્મ હોય તો ટેલિગ્રામ છે. એના સિવાય બધા ફાલતુ પ્લેટફોર્મ છે. હું તમને ફેક્ટ કહું છું. વોટ્સઅપ આપણે સમજ્યા, તો આપણે કઈ રીતે યુઝ કરે છે એના ઉપર છે. હું તો સારો જ યુઝ કરું છું. હું તમને એ રીતે કહીશ કે વોટ્સઅપ છે તો સારામાં સારું છે, ટેલિગ્રામ છે તો સારામાં સારું છે. પણ ટેલિગ્રામ પણ ખરાબ થઈ જાય, પણ આપણે એને કઈ રીતે યુઝ કરે છે એના ઉપર ક્યારેક ડિપેન્ડ થતું હોય છે. તો આ બધા સોશિયલ મીડિયામાં તમે જોઈન થાવ ને ટેલિગ્રામમાં સારા એવા MCQ માટેની પણ ક્વિઝ આપણે શરૂ કરી શકીએ છીએ. પણ એ હવે ટાઈમ મળે ત્યારની વાત છે, તો ત્યારે તમે આને જોઈન કરી લો તો વધારે સારું છે, ને ના કરો તો આપણને કાંઈ વધારે ફરક પડતો નથી. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.